મજામાં તો મજામાં તો સર તો આ થોડા વ્લોગ મેં પર પાડી છે ગેસના બાટલા મળે કે ન મળે કઈ ફેર પડે નહીં ગામડામાં ન પડે સિટીમાં પડે જેટલી તું પાથી ને એટલી તારે ખાવાની છે બાકી તું વેફર નહીં હટતો ઊંધીડું ખાઈ એમ ખાઈ જાય મેં આખો દિવસ આજે ફોનમાં વિડીયો જોયા ને તો ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ એક જ વસ્તુ હાલતી હતી કે ભાઈ ભારતમાં ગેસની સપ્લાય ઓછી થઈ ગઈ છે એટલે ગેસના સિલિન્ડર ઓછા મળશે અથવા 2-3 દિવસ અગાઉ બુકિંગ કરવું પડશે એવું બધું મેં ઘણા બધા ન્યૂઝ ને વિડીયો સોશિયલ મીડિયામાં જોયા તો મને એવું હતું કે અમારે ઘરે વેફર નહીં બને પણ અમે શું છે આપણે છીએ ગામડાવાળા તો ગામડાવાળાને ગેસના બાટલા કાંઈ બહુ લેવા દેવી ન હોય આ તો સરકારે ફ્રીમાં આપ્યા છે એટલે વાપરતા થઈ ગયા છે ગેસના બાટલા મળે કે ન મળે કાંઈ ફેર પડે નહીં ગામડામાં ન પડે સિટીમાં પડે હે ગામડામાં ન પડે સિટીમાં પડે એવું હોય હા આપણે કાંઈ ફેર પડશે કે નહીં તો મને લેવા આવવું પડશે ને આપણે બળતણ લેવા જાવ જવા પડે હા આપણે બનતા નહીં હોય 2 મહિનાના હજી હા 2 મહિના ઉપર ત્યાં તો ઓગની વાડી કાપી આવશું પાછી કેમ હા 2-3 દી થઈ જાય વરસ દી એવું હોય તો અમારા ગામડાવાળા છે ને ગેસના બાટલા હોય કે ન હોય કાંઈ ફેર ન પડે બાકી સિટીમાં જે રહેતા હોય ને જે બાટલા ઉપર પોતાનું જીવન નકારતા હોય ને એ લોકોને ચૂલા હોય નહીં એના ગેસના બાટલાથી ફેર પડે કે ગેસના બાટલા મળે ન મળે પણ સરકારે કીધું છે કે ગેસના બાટલાથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને ઘરમાં રસોઈ માટે બધાને ગેસના બાટલા મળી રહેશે 3-4 વિડીયો બનાવી નાખ્યા અત્યાર સુધીમાં મેં મારા બાને હજી નથી બતાવ્યા તો કેમ કે મારા બા જાય છે કામે અને સાંજે થોડાક મોડા આવે એ પહેલાં વિડીયો બની ગયો હોય ને સાંજનો વિડીયો પહેલી વાર બને છે એટલે મારા બા આજે આવી ગયા છે તો હું મારા બાને બધા તમને મુલાકાત કરાવી દઉં આ છે મારા બા ને દીવાબત્તી કરે છે પેલા 5 કિલોની પાડી હતી આજ 5 કિલોની પાડી પાછી 10 કિલો થઈ ગઈ 10 કિલોની હજી 10 કિલોની પાડવાની છે થોડું પાડો છું હું વેચવાની છે બધી વેચવાની નથી તો એક વર્ષ દીની કરવાની હોય ને તમારી પાસે નવરાત્રી આવશે હું ક્યાં નવરાત્રીમાં કાંઈ દિવસે કાંઈ ખાઉં છું તોય જોવે તો ખરી ને મહેમાન આવ્યા હોય મને વેફર ખવડાવવાની હોય મહેમાનને ન ખવડાવે કઈ નહીં પણ આપણે માટે તો બનાવવી પડે ને 1 વર્ષથી અત્યારે સસ્તા હોય એટલે બટેટા પછી તો 30-40 પૈસા હોય ને અત્યારે 20 હોય 15 હોય જેવા બટેટા જોઈએ કેટલી વાર લાગે વેફર પાડવામાં બપોરે 1 કલાક વેફરની પતરી પાડવાની થઈ તો પછી પાછું ઘડી પાણીમાં રહેવા દીધી કાળા ન પડે એટલે કાળા ન પડે એટલે 2-3 પાણી નળ આવી ગયા ટાઈમે 2-3 પાણી ધોઈ નાખી ને પછી 7 વાગે 7:30 વાગે તમે આવ્યા ચૂલો જગ્યો હતો ત્યાર પછી પાણી મૂકી દીધું સૌથી વધારે વેફર મારે જ ખાવાની હોય મદદ કરાવીએ તો શું છે થોડું કાયગામાં પતી જાય આમાં શું છે અમે ઘણી બધી પ્રોસેસ આવે એક ભાઈ એવા છે કે એને ખાલી ખાવાની ખબર પડે જો ખાલી ખાવાની ખબર પડે બીજું કાંઈ કામ નહીં કરે બધા 500 વેપાર નક્કી કરે પપ્પાને મમ્મીને હેલ્પ ન કરવી પડે તારે મોઢે થોડી તારે વેપાર આમ થોડી પાથરવાની છે આ ઉતરે હોય શું થઈ ગયું વેપાર ને પ્રથમ ગરમ છે દાન લાગજે પાછો દાજી જાય તું પ્રથમ ને બહુ હરખી હરકત આવડે હો તમને ખબર છે આ મારા ઉપર શું કામ નાખે છે તારા ઓલામાં નાખ ને જેટલી તું પાથે ને એટલી તારે ખાવાની છે બાકી તું વેફર નહીં હટતો નાખજો હા જેટલી આમાં તું જેટલી પાથરીશ ને એ તારા વેફર તારી વેફર આ બાજુ જેટલી હું પાથરું ને એ બધી મારી વેફર હા એ બધું તારી જગ્યાએ બધું રાખજે આ પ્રથમની વેફર છે ને નોખી રાખજો તમે હા કામ નહીં કરવાનું ખાલી એકલું ખાઈ જવાની વેફર ખાય તો ખબર ઓલો ઊંધીડું ખાઈ એમ ખાઈ જાય હા ભલે તો પ્રથમ ને મમ્મી છે ને આના લખાણ છે શાક પડે ને ગા બધું
વેફર બની ગઈ છે. આજના વિડીયોમાં બસ એટલું. તમે વેફર બનાવી કે નથી બનાવી તે કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય.